મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા 3 જેટલી અલગ અલગ સંવર્ગની પરીક્ષાની તારીખ જે છે જાહેર કરવામાં આવેલ છે. બરાબર. એમાં સૌ પ્રથમ જોઈએ તો ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી ક્રમ મંત્રીની પરીક્ષા જે છે 18 ફેબ્રુઆરી 2026ના રોજ જે છે યોજવામાં આવનાર છે. અને પરીક્ષાનો સમય જે છે સવારે 10 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી એટલે કે 1 કલાકનો સમય જે છે પરીક્ષા માટે આપવામાં આવશે. બરાબર. ત્યારબાદ મિત્રો જુનિયર ક્લાર્કની પરીક્ષા પણ જે છે 18 ફેબ્રુઆરી 2026ના રોજ જે છે યોજવામાં આવનાર છે. અને આ પરીક્ષાનો સમય જે છે બપોરે 2 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી, આના માટે પણ 1 કલાકનો સમય જે છે આપવામાં આવશે. બરાબર. ગ્રામ પંચાયત સેક્રેટરી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા, બંને પરીક્ષા જે છે 18 ફેબ્રુઆરી 2026ના રોજ યોજવામાં આવશે. પરંતુ બંને પરીક્ષાનો સમય જે છે એમાં ફેરફાર તમને જોવા મળશે. બરાબર. ત્યારબાદ વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા જે છે 15 માર્ચ 2026ના રોજ જે છે યોજવામાં આવશે. અને આ પરીક્ષાનો સમય જે છે બપોરે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી જે છે આ પરીક્ષાનો સમય જે છે આપવામાં આવશે. બરાબર. વર્ક આસિસ્ટન્ટ પરીક્ષાની તારીખ 15 માર્ચ 2026. મિત્રો, આ જે ત્રણેય ભરતીઓ જે છે તે માત્ર ને માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટેની જે ભરતી છે. બરાબર. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે, ફક્ત ને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જાહેર કરવામાં આવેલી ભરતીઓ છે. બરાબર. ગ્રામ પંચાયત સેક્રેટરી, જુનિયર ક્લાર્ક અને વર્ક આસિસ્ટન્ટ. બરાબર. આશા કરું કે માહિતી ગમી હોય. માહિતી ગમી તો વિડીયો લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.